જંબુસરમાં પાલિકાનું બુલડોઝર ગુંજ્યું, સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન। જંબુસર શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે તંત્ર દ્વારા શરૂ કરાયેલી દબાણ હટાવ ઝુંબેશ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી। નગરપાલિકાની ટીમે આજે ટંકારી ભાગોળથી મામલતદાર કચેરી સુધીના મુખ્ય માર્ગ પરથી કાચા પાકા દબાણોનો સફાયો કરશે। આ ઓપરેશનમાં એસડીએમ અને ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો। પ્રાંત અધિકારી મેડમે જણાવ્યું હતું કે જેટલા દબાણ છે એટલા બધા હટશે, એમાં કોઈનું ચાલે નહીં। કોઈ પણ વિરોધને ખાળવા માટે ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, જેના કારણે કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવશે। વર્ષો જૂના દબાણો હટતા શહેરના રસ્તાઓ હવે પહોળા અને મોકળા બન્યા છે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત પડશે। તંત્રની આ કડક અમલવારીથી સામાન્ય જનતામાં ખુશીની લહેર જોવા મળી છે, જ્યારે નિયમ ભંગ કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। બધું કાયદેસર હટાવવું પડશે, કોઈનો કોઈ વિરોધ છે ને અમારા પર કાયદેસર બધું હટવું જોઈએ। જો હટતું હોય તો ભાઈ બધું કાયદેસર હટવું જોઈએ, બાકી મજા ના આવે। ગેરકાયદેસર કરનારા પર એટલે બધું તૂટવું જોઈએ, બરાબર। અમે તો સ્વૈચ્છિક હટાવી દઈશું, અમારો કોઈનો કોઈ વિરોધ છે નહીં, પણ તૂટવું હોય તો બધું કાયદેસર તોડો। સ્વામિનારાયણ મંદિરની હોમે હોય ગટર લાઈ, ગટર પર દુકાનો બાંધી દીધી। બાકી બધાને ખબર છે, લોકોની હિતમાં કરીએ છીએ આપણે। નગરની સફાઈ કરવાની છે અને દબાણ હટાવવાના છે। તમારું નામ? ક્યાંથી આવો છો ને શું સમસ્યા છે તમારી? આ ભૂખો કે તમે એવો ખાઈ આવો તો બજારમાં ખાઈ આવો, બજારમાં બધી હોકડી કરી નાખી। હા, બજારમાં બધું ખાઈ આવો ને। હા, બજારમાં બધી હોકડી છે, આખી ખેડ ઉઠી લોકો અઠાર છે વાહનો, બજારમાં ખાઈ આવો ને બધે ખાઈ આવો। બસ આ જ ફરિયાદ છે અમારી।